તો પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા. ફરી ફટાફટ જોઈ લઈએ. પહેલું ખાતું છે પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું ખાતું છે ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર જમા વિગત ભાગીદારના નામ, વિગત ભાગીદારના નામ, પાકું સરવૈયું મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. જોઈ લેજો. તો એક્ઝામ્પલ હવે સ્ટાર્ટ કરીએ. ચાલો ધ્યાન આપજો. રકમ તમારે ખોલીને બેસવું પડશે. એક્ઝામ્પલ નંબર 10. કઈ રીતે આખું એક્ઝામ્પલ ગણીશું યાદ રાખજો. કોઈ પણ એક્ઝામ્પલ ગણો તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારે લખવા પડશે. એટલે દરેક ખાતાના સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય એ આપણે લખીશું. જેમ કે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે છે પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકનમાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ ના હોય, એનું કોઈ ટાઇટલ કે કંઈ સ્ટાર્ટિંગમાં કશું લખવામાં આવતું નથી. બીજું ખાતું છે ભાગીદારોના મૂડી ખાતા. મૂડી ખાતામાં હંમેશા સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય જ. તો મૂડી ખાતાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહો તો રકમમાં તમે જો મૂડી ખાતા ભાગીદારોના આપેલા છે. તો મૂડી દેવા બાજુ સૌથી પહેલાં દેખાય છે રાજેશ 2 લાખ, પુષ્પા 1 લાખ અને પ્રતિભા 2 લાખ. તો આપણે સૌથી પહેલાં એ ટાઇટલ લખીશું મૂડી ખાતાનું. આ રીતે લખીશું જો બાકી આગળ લાવ્યા શરૂની બાકી મૂડી ખાતાની. તો રાજેશમાં 2 લાખ છે, પુષ્પામાં 1 લાખ છે અને પ્રતિભામાં 2 લાખ છે. તો આપણે આ રીતે લખીશું. તો રાજેશમાં 2 લાખ, પુષ્પામાં 1 લાખ અને પ્રતિભામાં 2 લાખ. બરાબર છે. તો આ રીતે આપણે શરૂઆતની મૂડી લખી. તો આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે આવી જાઓ પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ લખાતો નથી. તો સૌથી પહેલાં એક્ઝામ્પલ ગણતા પહેલાં જો તમે મૂડી જ લખવાનું ભૂલી ગયા અને એક્ઝામ્પલ તમે ચાલુ કરી દીધો, તમારો આન્સર આવશે નહીં. તો સૌથી પહેલાં મૂડી લખી દેવાની. હવે સ્ટાર્ટ કરીએ. હવે બીજો સ્ટેપ છે આપણો નહીં વેચેલ નફો અથવા ખોટ. તો હવે તમે યાદ કરો નહીં વેચેલ નફો ખોટ અથવા એ લિસ્ટ તમે કાઢીને બેસો જે મેં તમને નહીં વેચેલ નફા કે ખોટમાં લખાયેલું. એમાં મેં તમને લખાયેલું અહીં પાકા સરવૈયામાં 7 આઈટમ અને મિલકત લેણા બાજુ મૂડી દેવા બાજુ 7 આઈટમ નહીં વેચેલ નફો, મિલકત લેણા બાજુ મેં તમને લખાયેલી 4 આઈટમ નહીં વેચેલ ખોટ. તો આપણે સૌથી પહેલાં ચેક કરવાની કે કઈ કઈ આઈટમો મૂડી દેવા બાજુ છે જે નહીં વેચેલ નફા તરીકે ઓળખાય છે અને જે દેખાય એને આપણે આમ કેન્સલ કરીશું એની આગળ. તો જોઈએ આપણે કઈ રકમ છે. તો નીચેથી ઉપર તમે ચેક કરતા જાઓ. ચૂકવવાના બાકી ખર્ચા નહીં, કારીગર નફા ભાગ ભંડોળ નહીં, બ્રેકેટમાં લખી દો આ દેવું છે અને ના વેચાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય તો વેચાશે. નફા ભાગ ભંડોળ વેચાતું નથી. દેવી હુંડી નહીં, ચાલુ દેવાદારો નહીં, બિન ચાલુ દેવાદારો એ પણ નહીં આવે, મૂડી એ પણ. તો કોઈ પોઈન્ટ આમાં આવતા નથી. બીજું રહ્યું હવે મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ પણ જે 4 આઈટમ લખાઈ એમાંથી કોઈ આઈટમ અહીંયા દેખાતી નથી. તો કોઈ આઈટમ અહીંયા આપી નથી. એટલે મૂડી ખાતામાં આ સિવાય બીજી કોઈ રકમ લખાશે નહીં. પહેલો એક્ઝામ્પલ છે એટલે આમાં કોઈ આઈટમ આવતી નથી. હોત તો પછી આપણે નોંધ કરત. તો હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે સમજો ને સામાન્ય અનામત આપેલું હોત. સામાન્ય અનામત ફોર એક્ઝામ્પલ આપ્યું હોત 9000 અને 3 ભાગીદારો વચ્ચે 1:1:1 વહેંચવાનું હતા. તો એક્ઝામ્પલ તો દરેક ભાગીદારના ભાગે 3000 આવત
તો પછી આપણે આ રીતે એની આમનોંધ લખવી પડે દરેક ભાગીદારની. તો આ સામાન્ય અનામત શું છે? આ નફો છે. નફો હંમેશા કઈ બાજુ હોય? જમા. તો આ ખાતાને આપણે બંધ કરવાનું. જમા છે એટલે ઉધાર કરીએ, તો આપણે આમનોંધ બનાવીએ સામાન્ય અનામત ખાતે ઉધાર. તે બધા ભાગીદારના નામ લખવાના. રાજેશના મૂડી ખાતે તે, પુષ્પાના મૂડી ખાતે તે, પ્રતિજ્ઞાના મૂડી ખાતે. બધાને 3000 તમે વેચી દેશો આ રીતે, તો અહીં 9000 ટોટલ રકમ છે. જોઈ લો. આવી આપણે આમનોંધ લખાઈને સમજાવ્યું હતું. હવે આમનોંધની તમારે કરવાની છે ખતવણી. કેવી રીતે સમજો? સામાન્ય અનામત તો અહીંયા આપી જ નથી આપણને, તો સામાન્ય અનામત જેવું કોઈ ખાતું આપણી પાસે છે નહીં. ચાલો, રાજેશના મૂડી ખાતા છે, પુષ્પાનું છે, પ્રતિજ્ઞાનું છે. કરો ખતવણી. તો ત્રણેયના મૂડી ખાતા જમા છે, તો ત્રણેયના મૂડી ખાતાની જમા સાઈડ આવી જઈશું ખતવણીમાં. રાજેશના મૂડી ખાતે જમા, તો આવી જાઓ રાજેશના મૂડી ખાતે જમા. પણ નામ લખો ઉધાર, તો ઉધારમાં આપણે શું લખીશું? સામાન્ય અનામત ખાતે. તો સામાન્ય અનામત ખાતે આપણે અહીં વહેંચણી કરીશું આ રીતે 3000, 3000, 3000. આવી રીતના પોઈન્ટ તમને આગળના એક્ઝામ્પલમાં આવશે. આ તો પહેલો એક્ઝામ્પલ છે, એટલે હું તમને આ રીતે જસ્ટ ખાલી સમજાવી રહ્યો છું, બરાબર છે? તો આમાં તો કોઈ પોઈન્ટ એવા છે નહીં, એટલે આપણે અહીંયાથી એને કરેક્ટ કરી લઈશું. આપણે આગળના એક્ઝામ્પલની તૈયારી કરી રહ્યા છીએ એવું સમજી શકો તમે. ચલો, તો આગળ વધીએ. હવે આગળ વધીએ એટલે 1 by 1 આપણે હવાલાનું સોલ્યુશન કરીએ. તો ચાલો, સૌથી પહેલો હવાલો તમે જુઓ. તો સૌથી પહેલા હવાલામાં પહેલો હવાલો વાંચો. જમીન મકાનની કિંમત 2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત 50,000થી વધારવી. હવે તમે ઉપર જો જમીન મકાનની કિંમત, જમીનની કિંમત કેટલી આપી છે પહેલાં એ જો. જમીનની કિંમત છે 1,80,000. ધ્યાનથી તમે જુઓ, જમીનની કિંમત આપણને આપી છે 1,80,000 અને એમાં કીધું છે કે 2,50,000 સુધી રાખો. તો એનો મતલબ એવો થયો કે 70,000થી તમારી જમીનની કિંમત વધી. તો 70,000થી તમને ફાયદો થયો કે નુકસાન થયું? તો કે ફાયદો થયો. તો ફાયદો થાય તો આપણે આવી આમનોંધ શીખવાડેલી કે ફાયદો થાય તો આપણે આમનોંધ એવી શીખવાડેલી, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો ઉધાર શું કરવાનું? જે વિગત છે તે શું વિગત છે? સોરી, જમીન. તો આપણે અહીં લખીશું જમીન ખાતે ઉધાર. કેટલાનો વધારો ફાયદો થયો આપણને? 70,000નો. આ રીતે. પણ હવે દરેક દાખલામાં તમારે કંઈ આમનોંધ લખવાની નહીં આવે. લોંગ એક્ઝામ્પલમાં આમનોંધ લખવાની હોતી જ નથી. તો લોંગ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ ખતવણી કરવાની. તો આવી રીતે ખતવણી થશે. હવે કે જમીન ખાતે ઉધાર. જમીન જેવું કોઈ ખાતું નથી આપણી પાસે, જવાબ. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો છે પુનઃ મૂલ્યાંકન ખાતું આવ્યું. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, તો જમા સાઈડ આવી જાઓ. તો લખો વિગતમાં શું? જમીન ખાતે. કેટલા? તો કે ડિફરન્સ છે, ફાયદો છે તે 70,000. જોઈ લો. હવે આમનોંધ પણ લખવાની નથી. આ તો હું તમને સમજાવી રહ્યો છું. હવે આમનોંધ પણ લખવાની નથી. હવે તમારે ડાયરેક્ટ વિચારવાનું છે, ફાયદો થયો કે નુકસાન? ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. શું યાદ રાખશો? ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. તો મને કહો ને, તમારી જમીનની કિંમત 1,70,000 હતી. સોરી, જમીનની કિંમત કેટલી આપી છે આપણને? ફરી જોઈએ એકવાર. જમીનની કિંમત 1,80,000 છે અને વધીને કેટલી થઈ ગઈ? 2,50,000. તો આપણી જમીનની કિંમત વધી ગઈ તો આપણને ફાયદો થયો. ફાયદો થાય છે એટલે જમા. તો ડાયરેક્ટ તમે લખી શકો છો ફાયદો થાય તો જમા. તો પુનઃ મૂલ્યાંકનની જમા સાઈડ. પુનઃ મૂલ્યાંકન ખાતું જ બનાવ્યું છે એટલા માટે કે જે કંઈ મિલકતમાં ફાયદો કે નુકસાન થાય એની નોંધ આપણે પુનઃ મૂલ્યાંકનમાં કરીશું. જો ફાયદો થાય તો જમા અને જો નુકસાન થાય તો ઉધાર. તો બીજો હવાલો જુઓ. મકાનની કિંમત 50,000થી વધારવી. તો આ તો સીધો ફાયદો કહી દીધો કે ભાઈ મકાનની કિંમત 50,000થી વધી ગઈ. ફાયદો છે તો આપણે જમા સાઈડ લખીશું મકાન ખાતે. કેટલાથી ફાયદો થયો? 50,000. તો 50,000 તમે મકાન ખાતે લખી દો.
ચાલો એના પછી યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવી એવું લખેલું છે. તો યંત્રની કિંમતો તમને ઉપર જો તો 1,20,000 છે અને એમાં 80,000 સુધી, 80,000 ઘટાડવી નહીં, 80,000 સુધીનો ઘટાડો કરો. તો યંત્ર ઉપર છે 21 અને 80,000 સુધી ઘટાડીને લઈ આવો તો 40,000 રૂપિયાનો ઘટાડો યંત્રમાં થયો. તો 40,000થી યંત્ર ઘટી ગયા તો નુકસાન છે. નુકસાન છે એટલે આપણે કઈ લખીશું? પુનઃમૂલ્યાંકનની ઉધારવરી યંત્ર ખાતે. ચાલો એના પછી જુઓ, રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરો. તો રોકાણોની કિંમત ઉપર ચેક કરો કેટલી છે? 40,000. તો 40,000ના 30%, તો 4 તારી 12. તો 12,000 રૂપિયાથી રોકાણો તમારા ઘટી ગયા તો તમને નુકસાન થયું છે. તો 12,000 રૂપિયાથી આપણે અહીંયા લખીશું રોકાણો ખાતે. આ રીતે તો રોકાણો ખાતે આપણે લખીશું 12,000. એના પછીનો હવાલો તમે જો, દેવાદારો પર 20% ગાલખાત અનામત અને 5% વટાવ અનામતની જોગવાઈ કરો. યાદ રાખો, ગાલખાત અનામત, વટાવ અનામત, આ બધું નુકસાનની વિગતો છે. તો નુકસાન હંમેશા ઉધાર થાય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાશે. તો આપણે અહીંયા લખી દઈએ છીએ પહેલાં ગાલખાત અનામત ખાતે, વટાવ અનામત ખાતે. હું પહેલાં લખી દઉં છું. હવે અહીંયા હું નોંધ કરીશ. તો કેવી રીતે લખાશે જો, સૌથી પહેલાં તમે દેવાદારો શોધી નાખો અંદરથી. તો મિલકત લેણા બાજુ તમને દેવાદારો દેખાશે જેની પર તમારે આ જોગવાઈ કરવાની છે. દેવાદારો આપેલા છે તમને 50,000. તો હું તમને અહીંયા વર્કિંગ સમજાવું તો આપણે અહીં લખી દઈએ અને બધી આપણને વધારે ખ્યાલ આવશે. દેવાદારો 50,000 છે, એમાંથી માઇનસ ગાલખાત અનામત. જરા જોઈએ કેટલા ટકા ગાલખાત અનામત રાખવાનું આપણને કીધું છે? 20% અને 5% વટાવ અનામત. તો 20% ગાલખાત અનામત રાખીએ તો આના 20% એટલે 10,000. તો 10,000 રૂપિયા ગાલખાત અનામત થઈ ગઈ, જે આપણે અહીં લખી દઈશું. અને 5% છે વટાવ અનામત. તો આમાંથી ફરી માઇનસ કરીશું વટાવ અનામત 5%. આની પર ગણીશું આપણે 5% એટલે 2,000. તો 2,000 રૂપિયા વટાવ અનામત તરીકે આપણે અહીં નોંધ કરીશું. જોઈ લો. હવે આપણે આગળ હવાલામાં જઈશું. 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરો. તો સ્ટોક તમે જો પહેલા કેટલા આપેલા છે? આખર સ્ટોક આપણને આપ્યો છે 35,000. હવે એવું કીધું છે કે 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરો. તો 15,000 સ્ટોકના 20% ઘટાડો કરવાનો છે. 15,000ના તમે 20% કરો એટલે 3,000 આવે. તો 3,000થી તમારા સ્ટોક ઘટે છે. તો 3,000થી નુકસાન થયું એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આપણે લખવું પડશે સ્ટોક ખાતે. ચાલો એના પછી જુઓ, એના પછી છે 20,000ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. તો તમે લેણદારો કુલ કેટલા આપેલા છે એ જોઈ શકો છો. તો લેણદારો 1,70,000 આપેલા છે. એમાંથી 20,000ના લેણદારો એવા છે જેને આપણે કોઈ રકમ ચૂકવવાની નથી. તો બોલો ફાયદો થઈ ગયો આપણને કે 20,000ના લેણદારોને કંઈ ચૂકવવાનું નથી. તો ફાયદો થયો તો પુનઃમૂલ્યાંકનની જમા લખીશું લેણદારો ખાતે. એક જ નિયમ, ફાયદો થાય આપણને તો જમા, નુકસાન થાય તો ઉધાર. પણ ફીલ કરો, જે વાક્ય આપેલા છે એને ફીલ કરો કે મારો બિઝનેસ છે, આ જે ઘટના છે, જે વ્યવહારો છે મારા ધંધામાં બની રહ્યા છે, એવું ફીલ કરો, ઇન્ટરેસ્ટથી કરો કે મારે લેણદાર એટલે દેવું, તો મારે એટલું 20,000નું દેવું હવે નથી ચૂકવવાનું, તો મને ફાયદો છે. ફાયદો છે તો હું જમા લખીશ
પુનઃમૂલ્યાંકન ખાતાની. એના પછી જુઓ, એના પછી 3000ના ચૂકવવાના બાકી ખર્ચા અને 2000 મળવાની, વન બાય વન લઈએ. 3000 ચૂકવવાના બાકી ખર્ચા. તો ચૂકવવાના બાકી ખર્ચા એ શું છે આપણા માટે? તો ચૂકવવાના બાકી ખર્ચા એ આપણું દેવું જ છે. તો દેવું એટલે નુકસાન. નુકસાન હંમેશા ઉધાર થાય. ઉધાર થાય એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખીશું આપણે ચૂકવવાના બાકી ખર્ચા. કેટલા આપણને કીધા છે? 3000. તો 3000 રૂપિયા લખીશું. ચૂકવવાના બાકી ખર્ચા એટલે નુકસાનની વસ્તુ બતાવે છે. નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર. એના પછી મળવાની બાકી આવક. તો આવક મળવાની બાકી છે તો ભવિષ્યમાં મળશે તો ફાયદો જ થવાનો ને. તો ફાયદો છે એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખીશું મળવાની બાકી આવકો. કેટલા રૂપિયા છે આપણે જોઈએ. તો મળવાની બાકી આવકો છે 2000. તો 2000ની આપણે નોંધ કરીશું. એના પછીનો હવાલો જુઓ. તો એના પછી કોઈ હવાલો નથી એટલે બધા જ હવાલા આપણે અહીંયા આવી ગયા છે. એનો મતલબ કે બધી ગણતરી અહીંયા પતી ગઈ. તો હવે શું કરવાનું? પુનઃમૂલ્યાંકન થઈ ગયું. મૂડી ખાતામાં કોઈ હવાલો આવ્યો નહીં. આના પછીના એક્ઝામ્પલમાંથી આવશે એટલે મેં અહીં દોર્યું છે. આના પછીના એક્ઝામ્પલમાં આવશે એટલે તમને થોડી પ્રેક્ટિસ પડે, ખ્યાલ આવે એટલે મેં દોર્યું. ભલે આ એક્ઝામ્પલમાં કોઈ આઈટમ નથી. હવે શું કરીશું? હવે સરવાળો કરી અને આપણે ડિફરન્સ એટલે કે તફાવત અહીંયા શોધીશું. પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. સરવાળો આવે છે 1,42,000 અને ડિફરન્સમાં જે તફાવત આવે છે એ 72,000નો તફાવત આવે છે. આ 72,000નો તફાવત ત્રણેય ભાગીદારો વચ્ચે આપણે વહેંચીશું. તો ત્રણેય ભાગીદારો વચ્ચે આ તફાવત આપણે વહેંચવાનો છે. તો એ વહેંચતા આવે છે 24,000, 36,000 ને 12,000. મેં પહેલેથી લખેલું છે. તો 24,000, 36,000 અને 12,000. ત્રણેયના નામ અહીંયા લખી દેવાના છે આપણે. રાજેશ, પુષ્પા અને પ્રતિજ્ઞા. અહીં બે પ્રમાણ આપેલા છે દાખલામાં, ધ્યાનથી જુઓ. જૂનું પ્રમાણ છે 3:2:1. સોરી, જૂનું પ્રમાણ આપેલું છે 2:3:1 અને નવું પ્રમાણ આપેલું છે 1:1:1. તો હંમેશા જૂના પ્રમાણમાં વહેંચાય. કયા પ્રમાણમાં વહેંચાય? જૂના પ્રમાણમાં વહેંચાય. જે આપણને આપેલું છે 2:3:1. એટલે આ 72,000ને 2:3:1 વહેંચશો એટલે આ રકમ તમને મળશે. હવે આ જે નફો છે એ તમારે લઈ જવાનો હોય છે મૂડી ખાતામાં. નફો છે ને એટલે મૂડી ખાતાની જમા બાજુ લઈ જઈશું. ખોટ હોત તો મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જાય. પણ નફો છે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખી દઈશું અને એ લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે. નફો છે એટલે આપણે નફો વેચી દઈશું જે આવ્યો છે આપણો 24,000, 36,000 અને 12,000. જો આ નફો આવ્યો એટલે હવે મૂડી ખાતાનું ટોટલ કરી દઈશું આપણે. 2,24,000, 1,36,000 અને 2,12,000. આ જ રકમ આપણે અહીંયા લખીશું. 2,24,000, 1,36,000 અને 2,12,000. અને અહીં કોઈ છે જ નહીં એટલે આ જ રકમ આપણે લખવી પડશે. 2,24,000, 1,36,000 અને 2,12,000. અને અહીંયા આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. અને આખરની મૂડી કહેવાશે. આ શરૂઆતની મૂડી છે.
જ્યારે આ આખરની મૂડી છે. હવે આ જે આખરની મૂડી છે ને એ આપણે લઈ જઈશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીશું મૂડી, ત્રણેય ભાગીદારના નામ લખીશું રાજેશ, પુષ્પા, પ્રતિક્રિયા. રાજેશની મૂડી આખરની છે 2,24,000. પુષ્પાની મૂડી છે 1,36,000 અને 2,12,000. આ રીતે ટોટલ છેલ્લા કરીશું. હમણાં જો પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરી ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. મૂડી ખાતા તૈયાર કર્યા પણ બહુ ખાસ એમાં વિગત આવતી નથી. શરૂઆતની મૂડી આવી છે, આપણે રકમમાંથી લખી અને પછી આ નફો વેચ્યો. નફો છે એટલે જમા, ખોટ હોત તો ઉધાર ભરવા. ટોટલ કર્યું એટલે ડિફરન્સ આવે. આ જે ડિફરન્સ આવે આખરની મૂડી કહેવાશે. આ આખરની મૂડી આપણે મૂડી દેવા બાજુ લઈ ગયા, આ નવી મૂડી આવી ગઈ. હવે પાકા સરવૈયામાં કઈ રીતે લખવાનું એ સમજી લઈએ. પાકા સરવૈયામાં કોપી મારવાની છે. જે જૂના પાકા સરવૈયામાં છે એ જ પ્રમાણેની ડિટેલ નવા પાકા સરવૈયામાં આવશે. પણ નવા પાકા સરવૈયામાં આપણે ચેન્જીસ સાથે નોંધ કરીશું. દાખલા તરીકે જૂના પાકા સરવૈયામાં મકાન હોય 1 લાખ, પણ એમાં 50,000નો વધારો થયો, તો નવું મકાન કેટલાનું થયું? 1,50,000નું. તો જૂના પાકા સરવૈયામાં 1 લાખનું છે, પણ નવા પાકા સરવૈયામાં આપણે 50,000 વધારો પ્લસ કરીને 1,50,000થી નોંધ કરીશું. એક્ઝામ્પલ છે તો એ રીતે જોઈએ આપણે શું એમાં આપ્યું છે. તો તમે કઈ રીતે સોલ્વ કરશો? સૌથી પહેલાં પાકા સરવૈયામાં જતા રહો મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ સૌથી પહેલાં તમારે જોવાનું. પહેલી આઈટમ શું છે? જમીન. જમીન કેટલી છે? 1,80,000. તો તમારે શું કરવાનું? મિલકત લેણા બાજુ જમીન લખવાની 1,80,000. હવે જમીનમાં જો વધારો થયો હોય તો અહીં પ્લસ કરીને લખીશું. તો અહીંયા જ આઈડિયા આવી જશે. અંદરથી તમે વાંચશો તો એ વાંધો નહીં, અથવા તમે અહીંથી જોઈ લો કે જમીન જમા બાજુ છે, એનો મતલબ કે જમીનની કિંમત વધી છે એટલે જ આપણે જમા બાજુ લખ્યું છે. હા કે ના? તો જમીન 70,000 જમા બાજુ છે એટલે એટલો વધારો થયો છે, તો આપણે અહીંયા પ્લસ કરી દઈશું. પ્લસ વધારો 70,000. 70,000 આપણે પ્લસ કરી દઈએ એટલે 2,50,000 આઉટર કોલમમાં આપણે આવે છે. હવે માની લો, સમજો અહીંયા કે અહીં જમીનનો કોઈ હવાલો દાખલામાં ના આપ્યો હોત, તો હવાલામાં જમીન વિશે કોઈ માહિતી જ નથી, તો પછી એ જે જમીન છે આ 1,80,000 એ ડાયરેક્ટ બહાર એટલે કે આઉટર કોલમમાં લખાશે. આપણે ઇનરમાં 1,80,000 કેમ કર્યા? કારણ કે એમાં વધારો ઘટાડો છે. વધારો હોય તો પ્લસ કરીને બહાર, ઘટાડો હોત તો આપણે માઇનસ કરીને બહાર લખત. પણ માની લો કે વધારો ઘટાડો જ ના હોય તો, અને જમીનમાં કોઈ ચેન્જીસ જ ના હોય તો કરીશું શું? તો એ જમીન ડાયરેક્ટ આપણે 1,80,000 કઈ લખી દેત? આઉટર કોલમમાં. ક્લિયર? ચાલો એના પછી જોઈએ. એના પછી છે મકાન 3 લાખ. તો મકાન આપણે ઇનર કોલમમાં લખીશું. અહીં એક લીટી છોડીને તમારે લખવાનું છે મકાન 3 લાખ. કારણ કે તમારી પાસે જગ્યા ઇનફ હોય છે તો જરા વ્યવસ્થિત દેખાય. મકાનની જમા બાજુ 50,000 છે, એનો મતલબ કે મકાનમાં 50,000નો વધારો થયેલો છે, તો આપણે અહીંયા પ્લસ બતાવી દઈશું વધારો 50,000નો, એટલે 3,50,000. આવી રીતે એના પછી છે યંત્ર 1,20,000. તો યંત્રમાં કોઈ ચેન્જીસ છે? હા, તો આપણે ઇનર કોલમમાં લખીશું કેટલા? યંત્ર 1,20,000. તો યંત્ર લખીશું ઇનર કોલમમાં 1,20,000 અને યંત્રમાં ઘટાડો થયો છે. કઈથી ઘટાડો તમે કહો છો? તો કે જે યંત્ર ઉધાર સાઈડ લખ્યું છે એટલે નુકસાન બતાવે છે, ઘટાડો. તો 40,000 રૂપિયા આપણે માઇનસ કરીએ એટલે 80,000 આઉટર કોલમમાં આવશે. દેવાદારોનું તો વર્કિંગ આપણે ઓલરેડી કરી દીધેલું છે. દેવાદારમાંથી ગલખા અનામત બાદ થયા, જે આવી એના બધી વટાવ અનામત બાદ થાય છે. તો આપણે આઉટર કોલમમાં 38,000 લખી દઈશું. તો આપણું પરફેક્ટ છે, કોઈ ચેન્જ નહીં અહીંયા. હવે
રોકાણો આપણું બાકી છે, તો રોકાણો છે 40,000. તો રોકાણમાં શું ચેન્જીસ છે? તો રોકાણોમાં ઉધાર બાજુ છે એટલે એ પણ આપણે ઇનર કોલમમાં લખવું પડશે. તો રોકાણોની રકમ આપણને આપી છે 40,000, જેમાં 12,000 રૂપિયાનો ઘટાડો છે. તો રોકાણ ઇનર કોલમમાં લખીશું 40,000, એમાં ઘટાડો છે 12,000નો. 12 માઇનસ કરો એટલે 28,000 આઉટર કોલમમાં લખીશું. એના પછી છે ચાલુ મિલકતમાં દેવાદાર, જે ઓલરેડી સોલ્વ થઈ ગયું. લેણી હુંડી 10,000. લેણી હુંડીમાં તો કોઈ ચેન્જ છે જ નહીં, તો નથી કોઈ વધારો કે નથી કોઈ ઘટાડો, તો ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી દઈશું 10,000 રૂપિયા જે છે તે જ. એના પછી આખર સ્ટોક છે 35,000. આખર સ્ટોકમાં વધઘટ આપેલી છે તો ઇનરમાં લખીશું આખર સ્ટોક છે 35,000. તો આખર સ્ટોકમાં અહીંયા આપણે લખેલું છે સ્ટોક ખાતે 3,000, તો સ્ટોકમાં 3,000નો ઘટાડો અહીંયા આપણને બતાવે જ છે, તો -3,000 લખી દઈશું ઘટાડો, એટલે 32,000 આઉટર કોલમમાં આવશે. એના પછી આખર સ્ટોક પછી છે બેંક શિલ્લક 60,000, રોકડ શિલ્લક 30,000. તો એમાં કોઈ ચેન્જ છે નહીં એટલે જેવું છે એવું લખી દઈશું. બેંક શિલ્લક છે 60,000 અને એના પછી રોકડ શિલ્લક છે 30,000. એના પછી મળવાની બાકી આવક આપણને આપેલી છે 4,000. તો જેવી છે એ પ્રમાણે આપણે અહીંયા લખીશું. આ રીતે મૂડી દેવા બાજુ જુઓ. ચૂકવવાના બાકી ખર્ચા છે 10,000, નીચેથી ઉપર જઈશું તો મૂડી દેવા બાજુ લખી દો ચૂકવવાના બાકી ખર્ચા. એમાં તમે આવું પણ કરી શકો છો, ચૂકવવાના બાકી ખર્ચા હવાલો હોય તો તમે એવું પણ કરી શકો કે ઇનર કોલમમાં લખો અને પછી એને એડજસ્ટ કરો તો પણ ચાલશે. 10,000 આવી રીતે ઇનરમાં, પછી હવાલો જોઈએ છે આપણે. પછી કારીગર નફા ભાગ છે 29,000. કારીગર નફા ભાગ 29,000 દેવું છે એટલે મૂડી દેવા બાજુ. એના પછી છે દેવી હુંડી 40,000. દેવી હુંડી 40,000. એના પછી લેણદારો 1,70,000. ઇનરમાં લખીશું આપણે 1,70,000. કેમ તો કે ચેન્જીસ છે. લેણદારો જમા છે 20,000, તો 20,000નો ફાયદો છે, બરાબર છે. તો 20,000 અહીંયા આપણે લેસ કરીશું, ઘટાડો થયો કહેવાય. અહીંયા ઘટે એટલે ફાયદો, દેવામાં ઘટે એટલે ફાયદો કહેવાય. લોજિક સિમ્પલ કે દેવું ઘટે તો ફાયદો, મિલકત વધે તો ફાયદો. એના પછી લેણદાર આવી ગયા. પછી બિન ચાલુ દેવામાં બેંક લોન છે 80,000ની, તો આપણે બેંક લોન લખવી પડે 80,000. હવે હવાલામાં જે હવાલો રહી ગયો હોય એ જોવાનો. તો જો જમીનવાળો થઈ ગયો, મકાનવાળો, યંત્રવાળો, રોકાણવાળો, દેવાદારવાળો, સ્ટોકવાળો, લેણદારોવાળો થઈ ગયો. ચૂકવવાના બાકી ખર્ચા 3,000. તો ચૂકવવાના બાકી ખર્ચા જેમ પાકા સરવૈયામાં અસર આપતા હતા એવી રીતે આપણે અહીંયા આપીશું 3,000 રૂપિયા. એટલે કુલ ખર્ચા થઈ ગયા અહીંયા 13,000 ચૂકવવાના બાકી. તો એ વધી ગયા ખર્ચા, જે આપણે અહીંયા ઓલરેડી 3,000 છે એની બીજી અસર આપી. એવી રીતે મળવાની બાકી આવકનો પણ એક હવાલો છે 2,000નો. તો મળવાની બાકી આવક અહીંયા અલગથી આપણે લખીશું તો એ વાંધો નહીં, અથવા આપણે આ જે 4,000 છે એમાં પ્લસ 2,000 બતાવી દઈએ તો પણ ચાલે.
એટલે 6000 બહાર આવે. આ રીતે. તો આ રીતે બધા જ હવાલા આપણે અહીંયા પૂરા થઈ ગયા છે. હવે ખાલી સરવાળાની વિધિ છે, બીજું કંઈ બાકી નથી. તો આ એક સેમ્પલનો એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યો. એવું નહીં કે પહેલાં જ એક્ઝામ્પલમાં તમને બધું જ આવડી ગયું. 8 માર્ક એટલા ઇઝી તો ના જ હોય, કારણ કે તમે મૂડી ખાતા હજી પ્રોપર શીખ્યા નથી. આ તો પહેલી વાર મેં બતાવ્યું, બરાબર છે. તો ધીમે ધીમે ખબર પડે. એક જ એક્ઝામ્પલમાં કંઈ તમને બધું ખબર ના પડી જાય. તમારે તૈયારી રાખવાની, શીખવાની, સમજવાની. 100% મને સમજ પડશે, જે સમજવાનું જ છે, મારી પાસે કોઈ રસ્તો જ નહીં. તો એ રીતે તમે શીખો. તો આ એક સ્ટાર્ટિંગ કર્યું છે જસ્ટ. એવું કોઈ દાવો નથી કે આ જ એક્ઝામ્પલમાં તમને બધું આવડી જાય. ધીમે ધીમે આવડશે. 1 2 એક્ઝામ્પલ 3 એક્ઝામ્પલમાં તો માસ્ટરી આવી જશે તમારી. આ તો જસ્ટ પહેલો એક્ઝામ્પલ, એ મારી ગેરંટી. પણ એકદમ મનથી શીખવું પડે, બરાબર છે. તો મનથી શીખો અને બરાબર ધ્યાન આપીને તમે વોચ કરો, ચેક કરો, બરાબર છે. તો હવે જો તમને આમાંથી તમને પ્રોપર દેખાય છે, નથી દેખાતું, મને કોલ કરો, મને કહો કે સર આમાં આ પ્રોબ્લેમ થાય છે, કોઈ એક્ઝામ્પલ ના આવડે તો કહો, હું જે હોમવર્ક આપું તે કરો. આ બરાબર પ્રોપર દેખાતું ના હોય તો પણ મને તમે ફોન કરો, તો આપણે એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીશું આગળ, બરાબર છે. તો આટલું તમે ખાસ જોઈ લો મેં જે આજે કરાયું છે. તો વધુ આપણે આવતીકાલે જોઈશું. ઓકે, થેન્ક યુ.